वेलकम टू प्राजापंख न्यूज। आप देख रहे हैं प्राजापंख न्यूज। પ્રજાપંખ સુરત તરફથી મહત્વપૂર્ણ સમાચાર પ્રજાપંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રોટરી ક્લબ ઓફ સુરત તાપી દ્વારા સંચાલિત આરસીસી ડિંડોલી શહેરમાં વિનામૂલ્યે આંખના નિદાન કેમ્પનું ભવ્ય અને સેવાભાવી આયોજન કરવામાં આવ્યું। આરસીસી નવાગામ ડિંડોલી તથા માતૃભૂમિ વિદ્યા સંકુલ મહાદેવનગર 3 શ્રી આબુરાજ બ્રાહ્મણીયા સવર્ણકાર સમાજ સુરતના સૌજન્યથી આ કેમ્પ તારીખ 21 ડિસેમ્બર 2025 રવિવારે સવારે 9:30 થી બપોરે 1 વાગ્યા સુધી યોજાયો। આ સમગ્ર કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સુપર સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક વિસ્તારના કુલ 57 જેટલા નાગરિકોએ આંખોની વિગતવાર તપાસ કરાવીને મહત્વપૂર્ણ લાભ લીધો। કેમ્પ દરમિયાન વિનામૂલ્યે નજર તપાસ, નંબર તપાસ, આંખ સંબંધિત કાઉન્સેલિંગ સાથે ખાસ કરીને 9 લાભાર્થીઓને ટાંકા વગરની અને દુખાવા રહિત આધુનિક ફેકો ટેકનોલોજી દ્વારા મફત મોતિયાની સર્જરીની સુવિધા જાહેર કરવામાં આવી। આ ઉપરાંત રાહત દરે ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું। આ કેમ્પનું દીપ પ્રાગટ્ય સુરતના ડેપ્યુટી મેયર શ્રી ડોક્ટર નરેન્દ્ર પાટીલના કરકમળો દ્વારા કરવામાં આવ્યું। પોતાના સંબોધનમાં ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલે જણાવ્યું કે સમાજના અંતિમ વ્યક્તિ સુધી આરોગ્ય સેવાઓ પહોંચે તે માટે આવા સેવાકીય કેમ્પો અત્યંત ઉપયોગી અને આવશ્યક છે। રિબિન કાપીને કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રી આબુરાજ બ્રાહ્મણીયા સવર્ણકાર સમાજના અગ્રણી મોહનલાલ સોની દ્વારા કરવામાં આવ્યું। તેમણે આયોજકોને આ માનવસેવા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને સમાજસેવાના આ પવિત્ર કાર્યને બિરદાવ્યું। આરસીસી ડિંડોલીના પ્રેસિડેન્ટ રવિન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે સમયસર આંખોની તપાસ અને યોગ્ય સારવારથી અનેક લોકો પોતાની આંખોની રોશની જાળવી શકે છે અને આ હેતુસર જ આવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે। આ કાર્યક્રમ માતૃભૂમિ વિદ્યા સંકુલ મહાદેવનગર 3 સાંઈ બાબા મંદિર પાસે સાંઈ પોઈન્ટ ડિંડોલી સુરત ખાતે યોજાયો હતો। આજના નેત્ર કેમ્પ પ્રસંગે ઉદ્ઘાટક શ્રી ડોક્ટર નરેન્દ્ર પાટીલ, મોહનલાલ સોની તેમજ મુખ્ય અતિથિ તરીકે સોની સમાજના પ્રમુખ આનંદ સોની, ઉપપ્રમુખ શૈલેષ સોની, સંપતભાઈ સોની, હિતેશ સોની, દિલીપભાઈ સોની, સચિન આરસીસી ચેરમેન પ્રકાશ ભાવસાર તથા ભારતીય પત્રકાર સંઘના પ્રમુખ રમજાન મંસૂરી ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રકારની સેવાયજ્ઞ પ્રવૃત્તિઓ સમાજના જીવનમાં પ્રકાશ ફેલાવે છે અને સાચી સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। પ્રજાપંખમાં આજે બસ આટલું જ। ફરી મળીશું નવા સમાચાર સાથે।